તો તનુનો ફોન છે. તનુનો કોલ છે. અત્યારે ના પાડી દો. ગો. કન્ટિન્યુઅસ વાગી રહ્યો છે. કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે. આપણે લોકો રોંગ ટ્રેક પર છે. આ એ વ્યક્તિ નથી જેની આપણને ઇન્ફોર્મેશન મળી. વી હેવ ફેલ્ડ. અને કેદાર, દુઃખ એ વાતનું નથી કે આપણે લોકો ફેલ થયા છે. દુઃખ એ વાતનું છે કે આપણે લોકો ફેલ થયા એની આપણને અત્યારે ખબર પડી. અને હવે આપણી પાસે સમય પણ નથી. આપણને પહેલેથી ખબર હોત કે ડોક્ટર સમીર આપણો સસ્પેક્ટ જ નથી તો આપણે બીજા કોઈ એંગલથી વિચાર્યું હોત. એક્ઝેક્ટલી. એનીવેઝ, મોર્ગ રૂમમાંથી જે ટેરેસ પકડાયો હતો એના ફોનમાંથી કંઈ મળ્યું? ખાસ તો કંઈ નથી મળ્યું. અમુક નંબરો મળ્યા છે. મેં એ નંબરો ટ્રેસ કરવા માટે કહ્યું છે, પણ એમાંથી ઘણા બધા નંબરો તો સ્વિચ ઓફ આવે છે અને કાર્ડ પણ હજુ હમણાં જ લીધું છે, એટલે કંઈ ખાસ ડિટેલ નથી મળી. હા, કાર્ડ ક્યાંથી લીધું હતું એની તપાસ કરાવી? નો સર. કેદાર, સોરી સર, હું હમણાં જ તપાસ કરાવું છું. પ્લીઝ. હર્ષ, વોટ ઇઝ ધીસ? તમારો ફોન કેમ નથી ઉપાડતો? તને હું કામમાં હોય ત્યારે ફોન નથી ઉપાડતો. યુ નો ધેટ. શું થયું છે? કોઈ લીડ મળી છે? ના, પણ તારી લાઈફમાં એક મોટો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે. હજી સુધી આવ્યા નહીં આ લોકો. અત્યાર સુધી આવી જવા જોઈએ. હેલો ડિયર દેરાણી, શું થયું? મળેલા એડ્રેસ પર જઈ આવ્યા ને? અમારી વાત સાચી હતી ને? હાવ ભાવ પરથી તો એવું જ લાગે છે. સો હર્ષવર્ધનભાઈ બીજા લગ્ન કરીને ખુશખુશાલ છે, જોયું ને તમારી નજરે? હા, કેવી લાગે છે હર્ષવર્ધનભાઈની બીજી પત્ની? મોડર્ન છે કે પછી તમારી જેમ વેદિકા? પણ બા, અમારી વાત સાચી હતી ને? અમે ખોટા નહોતા ને? શું કહ્યું હતું તે? મારા ફોજદાર વિરુદ્ધ કોઈ પણ કાવતરું રચ્યું છે તો હું તમારો જીવ લઈ લઈશ. એક સેકન્ડ પણ વિચાર નહીં કરું. હવે તારા ફોજદારે જ તારા વિરુદ્ધ કાવતરું રચ્યું તો એનો પણ જીવ લઈ લઈશ. હા, તમે હર્ષવર્ધનભાઈને પણ સાથે લઈને આવ્યા છો? હા, ક્યાં છે હર્ષવર્ધનભાઈ? અમને તો એમ હતું કે તમે હર્ષવર્ધનભાઈને મારતા મારતા ઘરે લઈ આવશો, કારણ કે નાની ભૂલ થાય તો પણ તમે અંગૂઠા પકડવાની સજા આપો છો, જ્યારે હર્ષવર્ધનભાઈએ તો આટલી મોટી ભૂલ કરી છે. બીજા લગ્ન કરવાનો ગુનો કર્યો છે, તો તમે શું સજા આપશો બા? તમે હર્ષવર્ધનભાઈને સાથે કેમ ન લાવ્યા? ડિયર દેરાણી, હર્ષવર્ધનભાઈ ક્યાં છે? કે પછી સીધા પોલીસ સ્ટેશન મોકલી દીધા? અમને લાગે છે કે તમે પોલીસ સ્ટેશન જ મોકલ્યા હશે. પત્ની સાથે વિશ્વાસઘાત કરવાના ગુનામાં તમે એને 3rd ડિગ્રી આપશો.